કોંગ્રેસ દ્વારા પદયાત્રા શરૂ કરવામાં આવે પહેલા જ પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી। નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ક્લીન ચીટ આપવામાં આવી છે। ઈડી દ્વારા કરવામાં આવેલો કેસ નામદાર કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે અને જેને લઈને કોંગ્રેસે પદયાત્રાનું આયોજન કર્યું। કારેલીબાગ વિસ્તારની કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી આ પદયાત્રા શરૂ થવાની હતી અને ભાજપ કાર્યાલય સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ત્યાં પહોંચી ગઈ અને પોલીસ દ્વારા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી। વિરોધ કરી રહ્યા હતા કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ, જેની સામે અટકાયતી પગલાં પોલીસ દ્વારા ભરવામાં આવ્યા। આ દરમિયાન ઘણા બધા એવા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જબરદસ્તી કોંગ્રેસના કાર્યકર્તાઓ, અગ્રીમ નેતાઓ જેને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહ્યા હોય તેમને પોલીસની ગાડીમાં બેસાડવામાં આવી રહ્યા હોય અને આ દરમિયાન તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હોય, જેમાં કેટલાક કોંગી કાર્યકર્તાઓ દ્વારા પોલીસની ગાડીમાં બેસાડ્યા બાદ પોલીસની ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા અને જેને લઈને એસપી કક્ષાના અધિકારી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે જે કોંગી કાર્યકર્તાઓએ પોલીસની ગાડીના કાચ તોડ્યા છે તેની સામે એ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવશે। सत्यमेव 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 राहुल गांधी जिंदाबाद 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 सोनिया गांधी जिंदाबाद जिंदाबाद नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजपा भ्रष्टाचार है इसको नेता नहीं चलेगी भारतीय जनता पार्टी ની સરકારે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને અમારા નેતા, દેશના નેતા રાહુલ ગાંધી હોય કે સોનિયા ગાંધી, બધાને નેશનલ હેરાલ્ડના મામલે બહુ જ હેરાન કર્યા, પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો। પરંતુ મહાત્મા ગાંધીની વિચારધારાવાળી પાર્ટી છે, સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલનારી પાર્ટી છે। રાહુલ ગાંધીએ જે પણ સંવૈધાનિક સંસ્થાઓએ સમન્સ આપ્યો કે વોરંટ કાઢ્યો, તમે જુઓ કે ખોટા કેસ પણ થયા હતા ગુજરાતમાં, એમાં પણ રાહુલ ગાંધી તારીખમાં આવતા હતા ત્યારે। અને નેશનલ હેરાલ્ડ પેપર જે છે એ તો 1938 આઝાદી પહેલાનું પેપર, અને એમાં જ્યારે દિલ્હીની કોર્ટે પણ ચુકાદો આપ્યો, ક્લીન ચીટ આપી છે, ત્યારે આ જે સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને ભાજપ જે વિરોધ પક્ષ અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, અમે ગભરાતા નથી। અમે આજે જે સત્યનો વિજય થયો છે, વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી જે અહીંયા ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય નજીકમાં છે ત્યાં અમે સત્યમેવ જયતેના પ્લે કાર્ડ લઈને ઉભા રહીને એમને બતાવવા માંગીએ છીએ કે તમે ગમે તેનો અમારો અવાજ દબાવો, તમે ગમે તેનો સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરો, તમે પોલીસનો અમારી સામે ઉપયોગ કરો, અમે ગભરાવાના નથી। અમે મહાત્મા ગાંધી રસ્તે ચાલીશું અને વડોદરાની પ્રજાને પણ આ ભાજપથી મુક્તિ અપાવીશું। જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી સંવૈધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એ પછી એ પોલીસ ખાતું હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, બધી જગ્યાએ તમે જુઓ, અને સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને ભાજપે અમારો એટલે કે કોંગ્રેસ અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। ખોટા ખોટા કેસો કર્યા, રાહુલ ગાંધી પર કેટલા ખોટા કેસ કર્યા, પણ બધામાં ક્લીન ચીટ મળી। છેલ્લા થયું શું કે સત્યનો વિજય થયો, અને અમે આ લોકોના આવા અસત્ય અને હિંસાથી ગભરાતા નથી। અમે સત્ય અને અહિંસાના સિપાહી છે, મહાત્મા ગાંધીના સિપાહી છે, અને અમારા નેતા રાહુલ ગાંધીએ પણ કીધું છે કે ડરો મત, ડરાવો મત। નેશનલ હેરાલ્ડ કેસમાં ક્લીન ચીટ મળી છે। આપણા માધ્યમથી પ્રજાજનોને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીનું જે સોશિયલ મીડિયા છે એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। ખરેખર પ્રશ્ન મુદ્દો હોય છે કે અલગ, અને મુદ્દાથી ભટકાવે છે। મુદ્દો છે ભાઈ ભૂખને ભ્રષ્ટાચાર, મુદ્દો છે વડોદરામાં કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર। આ ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનું કાર્યાલય જે નવું બન્યું, અહીંયા જૂનું કાર્યાલય મનુભાઈ ટાવર હતું, આ નવું કાર્યાલય રાતોરાત કોના પૈસા બન્યું? આ કોર્પોરેશનમાં જે આ લોકોને કમિશન મળે છે, એમના કોન્ટ્રાક્ટરો, એમના મળતિયાઓ જે પૈસા આપે છે, એના પૈસે આ 5 સ્ટાર હોટલો જેવા કાર્યાલય ભાજપના છે। ગરીબોના તો ઝૂંપડા તોડે છે, ગરીબોને લારી ગલ્લાને મૂકવા દે, અને ભાજપના મહેલ જેવા 5 સ્ટાર હોટલ જેવા કાર્યાલય બને। પણ અમે તો ગાંધીજીના સિપાહી છે, અમે લડીશું, આંદોલન કરીશું। સત્યમેવ જયતે, સત્યનો વિજય થયો છે। નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ક્લીન ચીટ મળી છે, એ બાબતે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો ભેગા થયા છે। અહિંસાના માર્ગ ઉપર ચાલનારી આ પાર્ટી અંગ્રેજો સામે નહીં ઝૂકી તો આપણી સામે શું ઝૂકશે? એટલા બધા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર કેસો કર્યા, પણ દરેક કેસમાં નિર્દોષતા છે।
કારણ કે અહિંસા અને સત્યનો હંમેશા વિજય થાય છે. એટલે આ ગમે તેટલા દબાવની પોલીસ દ્વારા અને ગમે તે દ્વારા દબાવની કોશિશ કરશે પણ સત્યનો હંમેશા વિજય થશે. આ દેશમાં પરિવર્તન ચોક્કસ આવશે અને જ્યારે ચોક્કસ આવશે ત્યારે બધાનો હિસાબ માંગીશું, લઈશું અને પ્રજાની સમક્ષ મૂકીશું કે કોણ સાચું છે અને કોણ ખોટું. જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી જ એજન્સીઓનો ખોટો ઉપયોગ કરે છે. આખા દેશની અંદર આ હેરાલ્ડ કેસની અંદર કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રોડ પર ઉતર્યા છે. સત્યની વિજય થઈ છે અને એમને ઝૂકવું પડ્યું છે. એટલે કોર્ટ હજુ જીવિત છે એ સાબિત કરે છે. એટલે બધાને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે એમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દબાવવાના નથી, લડવાના છે અને સત્યનો વિજય થશે. ભારતીય જનતા પાર્ટી જ્યારથી કેન્દ્રમાં શાસન પર આવી છે 11 વર્ષથી, પ્રધાનમંત્રી મોદીજીના શાસનમાં વિરોધ પક્ષના તમામ નેતાઓ, પછી રાહુલ ગાંધીજી હોય, સોનિયા ગાંધીજી હોય, પ્રિયંકા ગાંધીજી હોય, એમને ઈડી, સીબીઆઈ, આઈટીના માધ્યમ દ્વારા એમના પપેટની જેમ ઉપયોગ કરીને જે રીતે ખોટા કેસો કરે છે. નેશનલ હેરાલ્ડ એક એવું પેપર હતું કે જ્યારે દેશની આઝાદી વખતે તમામ અખબારો ઉપર અંગ્રેજોએ બેન મૂકેલો, પરંતુ નેશનલ હેરાલ્ડ દેશનું આવાજ બનીને દેશના મુદ્દાઓ, ક્રાંતિકારી ચળવળોને દર્શાવતું હતું. એ નેશનલ હેરાલ્ડને ફાઇનાન્શિયલી મદદ કરવાની બાબતમાં ઓફિશિયલી જે મદદ કરી હતી એ પ્રકરણમાં ખોટા કેસ દાખલ કરીને જે રીતે હેરાનગતિ કરવામાં આવી અને જ્યારે દિલ્હીની કોર્ટે નક્કી કર્યું કે આ જે કેસ છે એ કેસ ટોટલી ઉપજાવેલો કેસ છે, કોઈ એફઆઈઆર ઈડીએ કરી નથી. એ એફઆઈઆરનો મતલબ એ છે, એ એફઆઈઆરનો મતલબ આ તાનાશાહી, આ ભારતીય જનતા પાર્ટી ફાસિઝમ છે, આ ફાસિઝમ છે, લોકશાહીનું હનન છે અને એમાંથી અમે આઝાદી અપાઈને રહીશું. આ બીજી આઝાદીની લડાઈ છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લડી રહી છે, પરંતુ આ તાનાશાહીનો સામનો અમારો એક કાર્યકર્તા દરિયામાં મજબૂતાઈથી કરે. જે રીતે આમને રાજકીય કિન્નાખોરી રાખીને અમારા રાષ્ટ્રીય નેતૃત્વના ઉપર ખોટો કેસ કરાવી અને એમને આટલા વર્ષોથી પરેશાન કર્યો. આજે જ્યારે સત્યની જીત થઈ ત્યારે સત્યની જીતને વધારવા અમે જ્યારે નીકળી ગયા હોય ત્યારે આ સત્તાધારી પાર્ટી પોલીસને આગળ કરીને અમારો અવાજ અને આ સત્યને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવનાર દિવસોમાં અમે અમારો અવાજ દબવા નહીં દઈએ, સત્યને અમે સામે લઈને જ રહીશું. સત્યની જીત થઈ છે અને આ ભાજપ સરકારની હાર થઈ છે. તમે જુઓ કે રાહુલ ગાંધી પર 60 કલાક રાહુલ ગાંધીને ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, તેમને 60 કલાક બેસાડી રાખવામાં આવતા, પૂછપરછ કરવામાં આવતી હતી એક ખોટા કેસના કારણે. નેશનલ હેરાલ્ડ કેસ તમે જુઓ કે આજે દિલ્હી હાઈકોર્ટે પણ રાહુલ ગાંધીને ક્લીન ચીટ આપી છે અને તમે જોઈ શકો છો કે રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી, સોનિયા ગાંધીની ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાની કંઈક ને કંઈક સાજિશ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આજે ક્લીન ચીટ થઈ છે અને તમે જોઈ શકો છો કે આ ભાજપ સરકાર પોલીસને હાથો બનાવી રહી છે, પરંતુ જીત હંમેશા કોંગ્રેસની થઈ છે અને જીત હંમેશા ન્યાયપાલિકાની થઈ છે. તમે જોઈ શકો છો હાય રે ભાજપ. હેરાલ્ડ કેસ જે હતો એ આજે હાઈકોર્ટે ખારીજ કરી દીધો છે. આજે કોઈ જે પણ હોય સત્યની જીત થઈ છે એના માટે આજે અમે ધરણા પ્રદર્શન કર્યા હતા. એના માટે આ લોકો અમને પકડીને લઈ જાય છે. અને જ્યારે પોલીસને આગળ કરે છે તો કેમ એ લોકોને આપણે ઘરે કામ કરવાનો અધિકાર છે તો અમને અધિકાર નથી. આ ખોટું કરી રહ્યા છે ભાજપ અને ભાજપ हमसे डरती है, पुलिस को आगे करती है. આજે બધી પોલીસને આગળ કરીને અમને લોકોને એ કરે છે, ધરપકડ કરીને ખોટું કરી રહી છે. ભાજપ हमसे डरती है. કોંગ્રેસ પાર્ટી પર પોલીસ બહાદુરી બતાવે છે. અમે તો લોકશાહી ડબે કાર્યક્રમ કરીએ છીએ. વડોદરામાં ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચાલે ત્યાં પોલીસ બહાદુરી નહીં બતાવે, પરંતુ કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવે છે. અમે સત્યના રસ્તે લડતા રહીશું પ્રજા માટે. અમે ભાજપથી કે પોલીસથી ગભરાતા નથી, અમે લડીશું. અગાઉથી એવી જાણકારી હતી કે આ લોકો ઈડી બાબતે જે કંઈ કોંગ્રેસનો કાર્યકર આપ્યો છે તેને વિરોધ પ્રદર્શન અને રસ્તા રોકવાની સંભાવના હતી, એટલે આમ જનતાને કોઈ તકલીફ ન પડે એટલે તેને બીપીએફ મુજબ ડિટેન કરવામાં આવેલા છે. કેટલા કાર્યકર્તાઓને અટકાયત કરવામાં આવી? આશરે 80 જેવા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કેટલા કાર્યકર્તાઓએ કાચની પણ તોડફોડ કરી છે તેની સામે એવું ધ્યાને આવેલું છે કે એક કાર્યકર્તાએ કાચ ઉપર હાથ પછાડવાથી કાચ ક્રેક થયો છે એવું મારા ધ્યાને આવેલું છે. તેની સામે હા, અમારે જે કાંઈ લીગલ ઓપ્શન છે અમે એક્સરસાઇઝ કરશું. પાડન પરમિશન માંગવામાં આવી પણ આપી નહીં. હા, પરમિશન એવું હતું કે આમાં માહિતી એવી હતી કે આ લોકો રસ્તા રોકે અને બીજા આમ જનતાને લો એન્ડ ઓર્ડરને નુકસાન કરે એવી સંભાવના હતી, એટલે એ સબબ એને પરમિશન આપવામાં આવેલી છે.